પૂજ્યપાદ આનંદ ઘનજી ભગવંતની પરાવાણી ऋषभजीने सर प्रीतम माहरो प्रभु मारा परम प्रिय प्रभु परनो मारो प्रेम परम प्रेम आनंद घनजी भगवंते जेने परम प्रेम कहो छे એને મહોપાધ્યાય યશો વિજય મહારાજે પૂર્ણ પ્રેમ કહ્યો. પરમ પ્રેમ એટલે પૂર્ણ પ્રેમ. મહોપાધ્યાયજીની મજાની કેફિયત છે. મેરે પ્રભુ શું પ્રગટ્યો પૂર્ણ રાગ. પૂર્ણ પ્રેમ તમારી ચેતના તમારું મન તમારું હૃદય પૂર્ણતયા પ્રભુમય બની ગયેલા હોય. અસ્તિત્વનો એક પ્રદેશ પ્રભુમયતા વિનાનો ન હોય. मीरा याद आवे लाल न रंगाऊ हरी न रंगाऊ तेरी ही रंग में रंग दे चुनरिया. प्रभु मारा मननी मारा अस्तित्वनी चुंदड़ी ने न तो मारे लाल रंगावी छे न લીલી રંગાવી. मीरा કહે છે I am totally choiceless person. લાલ ન રંગાવું હરી ન રંગાવું तेरे ही रंग में रंग दे चुनरी. प्रभु तारा रंग में मारा मननी चुंदड़ी ने रंगी ना. પછી કહે છે ऐसा ही रंग दो कि रंगना ही छूटे धोबिया धुए चाहे सारी उमरिया. प्रभु मारा अस्तित्वनी चुंदड़ी पर तारो रंग एवो लागी जाए कि विभावनो धोबी गमे એટલી મહેનત કરે એ રંગ ઉતરે નહીં. ऐसा ही रंग दो कि रंगना ही छूटे धोबिया धुए चाहे सारी उमरी. અઘરું છે આ. મારા લેમાં તો હું કહીશ it is so easy. મહોપાધ્યાયજીએ સ્તવનામાં કહ્યું રીઝવવો એક સાંઈ. મારું લાઈફ મિશન માત્ર આટલું છે. રીઝવવો એક સાંઈ. એક મારા પ્રભુને મારે રીઝવવા છે. હવે બોલો સહેલું શું ને અઘરું શું? અમારે માત્ર એક પ્રભુને રીઝવવાના. તમારે દુનિયાને રીઝવવા. સહેલું કામ કોનું? અમારું કે તમારું? તમે તો એક સોસાયટીમાં રહેતા હો, ત્યાં તમારે પ્રેસિડેન્ટ તરીકે કે
હોદ્દેદાર તરીકે ચૂંટાવું હોય, કેટલાની ખુશામત તમે કરો અને એમાં થોડાક જણા ટાટીઓ પકડી પછાડે એટલે પડ્યા. તમારે કેટલાને રીઝવવાના અને અમારે માત્ર એક પ્રભુને રીઝવવાના. પ્રભુને મન આપી દો. ભગવદ ગીતા ભારતીય સંસ્કૃતિનો બહુ જ મજાનો ગ્રંથ. એના બે અમર પાત્રો શ્રી કૃષ્ણ અને અર્જુન. શ્રી કૃષ્ણ એટલે ગુરુ ચેતના, અર્જુન એટલે શિષ્ય ચેતના. આપણે અત્યારે ભગવદ ગીતા ચાલે છે. શ્રી કૃષ્ણ ચેતના એટલે ગુરુ ચેતના. કૃષ્ણ શું કરે? કૃષ્ણ ધાતુ ખેંચવાના અર્થમાં છે. જે તમારા કોન્શિયસ માઇન્ડને છીનવી લે, ખૂંચવી લે, એ ગુરુ. અને અર્જુન જે રીજું એકદમ સરળ, ક્રિસ્ટલ ક્લીન હાર્ટેડ છે, એ શિષ્ય. મારે સૌથી પહેલું કામ આ કરવાનું છે, તમારા કોન્શિયસ માઇન્ડને છીનવી લેવાનું. આપશો? જ્યાં સુધી કોન્શિયસ માઇન્ડના લેવલ ઉપર આ શબ્દો સરસે ત્યાં સુધી કામ શરૂ થવાનું નથી. કામ શરૂ ત્યારે જ થશે જ્યારે અસ્તિત્વના સ્તર પર આ શબ્દો જશે પ્રભુના. અમદાવાદમાં એક ભક્તિ સંગીતનો કાર્યક્રમ હતો, વહેલી સવારનો. સવારે 5 થી 8 3 કલાક મજાનું ભક્તિ સંગીત, મજાની સંવેદના. 3 કલાક ક્યાં ગયા કોઈને ખ્યાલ નહીં આવ્યો. સમારોહ પૂરો થયો, જાહેરાત થઈ કે બધાએ બાજુના હોલમાં નૌકાશીનો લાભ આપીને જ જવાનું છે. લોકો ત્યાં ગયા. એક શ્રાવક મારા પરિચિત એ પણ ત્યાં ગયા. ખુરશી પર બેઠા. વેટરે કપ રકાબી સામે મૂક્યા, ચા પીરસી. પેલા ચાનો કપ ઉઠાવ્યો, પહેલો ઘૂંટડો સિપ કર્યો. ચા ઠંડી, બેસ્વાદ. એનો મૂડ ખતમ થઈ ગયો. આવી વ્યવસ્થા આ લોકોની શામાય ઠેકાણું નહીં. પણ એ જાગૃત સાધક હતો. જાગૃત સાધક ન પડે એમ નહીં, તો પડ્યા પછી તરત ઉભો થઈ જાય. એને તરત વિચાર આવ્યો કે 3 કલાકની મારી ભક્તિ ધારા એને ચાની એક ચુસ્કી તોડી શકે? હાઉ ઇટ કેન બી? કઈ રીતે શક્ય છે? 3 કલાક પ્રભુની ભક્તિની ધારામાં ખરેખર મારું મન વહેલું હતું. હું એ શબ્દોમાં, એ ભાવમાં બિલકુલ લીન થઈ ગયો હતો. 3 કલાક સુધી જે મારી ભક્તિની ધારા ચાલેલી, એ ભક્તિની ધારાને એક ચાની ચુસ્કી 1 સેકન્ડમાં લેવાયેલી તોડી શકે? 3
કલાકની ધારા એક સેકન્ડની એક ઘટના એને તોડી શકે? એ વખતે હું અમદાવાદમાં જતો. એ ભાઈ મારી પાસે આવ્યા, વંદન કરીને મને પૂછ્યું કે સાહેબજી આમાં શું થયેલું? મારી ભક્તિધારા ખોટી હતી? શું હતું? મેં કહ્યું તમારી ભક્તિધારા બિલકુલ વાસ્તવિક હતી. તમે પ્રભુના રંગે રંગાયેલા એ વાસ્તવિક ઘટના હતી. તો એનો સવાલ આવ્યો કે 3 કલાકની મારી ભક્તિધારા એને 1 સેકન્ડની ચારી ચુસ્કી તોડી કેમ શકે ગુરુદેવ? ત્યારે મેં સમજાવ્યું કે 3 કલાકની ભક્તિધારા કોન્શિયસ માઇન્ડના લેવલની હતી અને આહાર સંજ્ઞા અસ્તિત્વના સ્તરની હતી. અને એટલે 3 કલાકની કોન્શિયસ માઇન્ડના લેવલની ભક્તિધારા ઉપર 1 સેકન્ડની અસ્તિત્વની ધારા હાવી થઈ ગઈ. એટલી જ તમારી જે સાધના છે એ સાધના કયા સ્તર પર ચાલે છે? પ્રવચન સાંભળ્યું કાનના સ્તર પર, બહુ તો અનુપ્રેક્ષા કરી થોડી કોન્શિયસ માઇન્ડના લેવલ ઉપર. તમારું જે અસ્તિત્વ છે, જ્યાં રાગ દ્વેષ અને અહંકાર અનંતા જન્મોથી તમને ઘેરીને વળેલા છે, ત્યાં તો આ પ્રકાશ જતો નથી. હું ઘણી વાર કહેતો હોઉં છું, દુશ્મન બંકરમાં હોય અને એક સૈનિક બહાર હોય. એ બહાર ઉભા ભડાકા કરે તો શું થાય? દુશ્મન બંકરમાં છે. એ સૈનિકે બંકરમાં ઉતરી અને દુશ્મનની છાતી ઉપર બંદૂક ભેળવી છે. આ જ વાત મહોપાધ્યાય યશો વિજય મહારાજે શીતલનાથ પ્રભુના સ્તવનમાં કહી. વિષય લગન કી અગન બુઝાવત તુમ ગુણ અનુભવ ધારા. રાગની આગ લાગી છે, ખ્યાલ તો આવે ને? આગ લાગે ખ્યાલ આવે તો બંબાવાળા બોલાવો. કમસે કમ અમારી પાસે દોડતા ક્યારે આવો, ખબર પડે કે રાગની આગ લાગી છે તો ને ખબર પડે છે. વિષય લગન કી અગન બુઝાવત તુમ ગુણ અનુભવ ધારા. રાગની આગ લાગી છે, એને બુઝાવવી છે. શી રીતે બુઝાવવી? મજાનો માર્ગ આપ્યો. તુમ ગુણ અનુભવ ધારા. પ્રભુનો ગુણ છે વિતરાગ દશા. એ વિતરાગ દશાની આંશિક અનુભૂતિ તમને થાય તો જ રાત જાય. પણ બહુ જ પ્યારા શબ્દો આવ્યા. તુમ ગુણ અનુભવ ધારા. તુમ ગુણ શ્રવણ ધારા નથી આવ્યો. તુમ ગુણ ચિંતન ધારા નથી આવ્યો. તુમ ગુણ અનુભવ ધારા. હવે મારો તમને સવાલ છે, કઈ સાધના તમારી અનુભૂતિના સ્તરની તમારી પાસે છે? એક પ્રોફેસર ધુઆધાર લેક્ચરર છે, મરી ગયો. બીજા જન્મમાં મનુષ્ય તરીકે એક બાળક તરીકે જન્મ્યો. એ 3 વર્ષનો થાય એને એબીસીડી શીખવાડવી પડે.
ભાઈ ગયા જન્મમાં ભણેલું એનું શું થયું? ગયા જન્મનો પ્રોફેસર છે, ધુઆધાર લેક્ચરર હતો, એબીસીડી શીખવાડવી પડે. તો એ જે ભણાયેલું હતું એ કોન્શિયસ માઇન્ડના લેવલનું હતું. કોન્શિયસ માઇન્ડના લેવલ ઉપર જે પણ તમે મૂક્યું છે એ જન્મ બદલાશે એટલે ખતમ થઈ જશે. પણ એ 3 વર્ષનો બાળક એને રમકડું આપો તો મોઢામાં નાખે છે, કારણ આહાર સંજ્ઞા એની પાસે અસ્તિત્વના સ્તરની છે. સાધનાને અસ્તિત્વના સ્તર પર લઈ જવી છે. મેં પેલા ભાઈને કહ્યું કે તારી ભક્તિની ધારા કોન્શિયસ માઇન્ડના લેવલની હતી અને આહાર સંજ્ઞા અસ્તિત્વના સ્તરની હતી. ત્યારે એણે મજાનો સવાલ કર્યો કે સાહેબજી, મારે મારી આ ભક્તિ ધારાને અસ્તિત્વના સ્તર પર લઈ જવી છે તો મારે શું કરવું જોઈએ? મેં એને એકદમ પ્રેક્ટિકલ એપ્રોચ બતાવ્યો. મેં કહ્યું, અષાઢ મહિનો હોય, પહેલો વરસાદ વરસ્યો, કદાચ 1.5 ઇંચ વરસ્યો, પણ અડધો કલાક પછી ધરતી કોરી કટ. કારણ એ પાણી ઉપરની સપાટીએ ચૂસી લીધું, એને અંદર ઉતરવા જ ન દીધું. પણ એ વરસાદ કલાક પછી ફરી રિપીટ થાય, ફરી 2 કલાકે રિપીટ થાય, ફરી 4 કલાકે જોરદાર વરસાદ આવે. એમ 2 દિવસ સુધી લગાતાર વરસાદ વર્ષા કરે તો શું થાય? પાણી ધરતીમાં જાય, અંદર ઉતરે. તો આપણે કામ એ કરવું છે કે ભક્તિની એ ધારાને સતત 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 ભીતર ઉતારવી છે. ખ્યાલ આવી ગયો? પહેલો વરસાદ પાણી સુકાઈ જવાનું છે. તમારે વરસાદ કેટલો વરસે? આમ 24 કલાકમાં તમારા મન ઉપર વરસાદ કેટલો વરસે? કેટલો બોલો? દેરાસરમાં જાઓ, પ્રભુ છે, મજાનું ઓરા ફિલ્ડ છે, પણ તમારું મન બહાર છે તો એ મન ભીંજાતું નથી. વ્યાખ્યાન સભામાં આવી ગયા, અત્યારે શું થાય છે બોલો? મેં એક સૂત્ર આપેલું, there should be the totality. There should be the totality. તમે થોડી મિનિટ સાંભળો, વાંધો નથી, but there should be the totality. સમગ્રતાથી તમે સાંભળો, માત્ર મનથી નહીં, અસ્તિત્વના સ્તરથી સાંભળવું છે. કબીરજી અસ્તિત્વના સ્તરના શ્રવણ માટે કહેતા હોય છે, સબ તન હોય શ્રવણ. શું પ્યારા શબ્દો આપ્યા! સબ તન ભય શ્રવણ. પૂરું શરીર કાન બની ગયું છે. એક વાત તમને કહું, કોઈ પણ ઇન્દ્રિયની ચેનલમાં તમારે ડીપલી જવું હોય તો એક વખતે તમે એક જ ચેનલને ચાલુ રાખી શકો. આપણે બધા સ્વભાવ સરળમાં ગયેલા, યાદ આવે છે? હું અને તમે, આપણે બધા પ્રભુના સ્વભાવ સરળમાં જઈ આવેલા છીએ, અતીતની યાત્રામાં. ક્યારેક આપણે
એકદમ ભક્તિના વશ પ્રભુના સમવસરણમાં ગયેલા. અને એ વખતે એક મીઠી મૂંઝવણ મન પર સવાર થઈ. મૂંઝવણ એ હતી કે પ્રભુને જોવા કે પ્રભુને સાંભળવા. આખરી સામે રૂપનું એક્સ્ટ્રીમ પોઈન્ટ હતું. કેવું પરમાત્માનું રૂપ! कोटि देव मिलकर न कर सके एक अंगुष्ट रूप प्रतिचंद ऐसो अद्भुत रूप तिहार. કરોડો દેવો ભેગા થાય અને પોતાના રૂપના જથ્થાને એકઠો કરે તો પણ પ્રભુના ચરણના અંગૂઠા જેટલું રૂપ એ થતું નથી. એવું રૂપનું ચરમ બિંદુ આપણી સામે હતું. અને પ્રભુના પ્યારા પ્યારા અમૃત જેવા શબ્દો આપણા કાન માટે ઓછવ થઈને આવતા હતા. મૂંઝવણ એ થઈ પ્રભુને સાંભળવા કે પ્રભુને જોવા. કારણ એક સમયે તમે એક જ ચેનલ ચાલુ રાખી શકો. મેં મારી વાંચના સભામાં એવા શ્રોતાઓ જોયા છે. હું કલાક દોઢ કલાક સુધી બોલતો હોઉં, મંગલાચરણ થાય ત્યારથી એ શ્રોતાઓ આંખ બંધ કરીને સ્થિરાસને બેસી ગયેલા હોય. હાથની કે પગની એક આંગળી હાલે નહીં, આંખો બંધ હોય અને એ પ્રભુની વાણીને પીતા હોય. સબ તર ભયે શ્રવણ, પૂરું અસ્તિત્વ એ વખતે તમારા કાનમાં આવી જાય. બુદ્ધના જીવનની એક ઘટના આવે છે. એક મુમુક્ષુ બુદ્ધની પાસે આવ્યો. બુદ્ધ જેવા વ્યક્તિત્વ માટે કોઈ ફરક પડતો નથી, સામે 1000 હોય કે 1 હોય. બુદ્ધ એક મુમુક્ષુ માટે અડધો કલાક પ્રવચન આપે છે. પણ અચાનક અડધા વાક્ય બોલતા એ બંધ થઈ ગયા. પેલા શ્રોતાને નવાઈ લાગી. વાક્ય પૂરું થયેલું હોય ને તો નવાઈ ના લાગે તો ઉલટું એમ થાય કે ગુરુદેવ મારા માટે આટલું બધું બોલ્યા, પર્સનલી ફોર મી. પણ અડધા વાક્ય બુદ્ધ બોલતા બંધ થયા તો એને આંખ બુદ્ધની સામે ઉઠાવી કહ્યું, ગુરુદેવ મારો કોઈ અપરાધ? એ વખતે બુદ્ધ કહે છે, હા, તું સ્થિર રહીને મને પીતો હતો, સાંભળતો હતો. હમણાં તારા જમણા પગનો અંગૂઠો સહેજ હાલ્યો એટલે મેં પ્રવચન આપવાનું બંધ કર્યું. તારા જમણા પગનો અંગૂઠો હાલ્યો કેમ? તારો ઉપયોગ ત્યાં ગયો તો હાલ્યો. હું ઘણી વાર કહેતો હોઉં છું, હું જો આવો નિયમ લઉં ને તો મારે મંગલાચરણ સરોમંગલ બે ભેગું થઈ જાય. તો સમવ સરળમાં આ મૂંઝવણ આપણને થઈ. સોલ્યુશન શું આવ્યું? ઓબ્વિયસલી ઓડિયો વિઝન ને વિડીયો વિઝન બે ચાલુ હોય તો વિડીયો વિઝન ઉપર તમારું ધ્યાન વધુ આકૃષ્ટ બને. તો એ વખતે પ્રભુનું પ્યારું પ્યારું રૂપ જોવાઈ ગયું. પ્રભુના પ્યારા પ્યારા શબ્દો છૂટી ગયા. અને એટલે અત્યારે તમે વાંચના સાંભળો છો ત્યારે પ્રભુના શબ્દોને સાંભળી રહ્યા છો. એ સમવ સરળમાં જે શબ્દો છૂટી ગયેલા એ શબ્દોનું અનુસંધાન અત્યારે તમે કરી રહ્યા છો. યશો વિજય નામની સંગઠના તો છે જ નહીં.
કેશવજીને બોલવાની વાત તો આવતી જ નથી. હું પણ પ્રભુને સાંભળું, તમે પણ પ્રભુને પીઓ. તો શ્રી કૃષ્ણ ચેતના એટલે ગુરુ ચેતના, અર્જુન ચેતના એટલે શિષ્ય ચેતના. શિષ્ય કેવો હોય? અર્જુન જેવો, એકદમ સરળ, ક્રિસ્ટલ ક્લીન હાર્ટેડ. ગુરુથી કશું છુપવું એના મનમાં ન હોય. એ સદગુરુને પૂર્ણતયા સમર્પિત હોય. ગઈકાલે પણ મેં કહેલું, એક સમર્પણ તમારી પાસે આવ્યું, then you have not to do anything absolutely. પછી તમારે કંઈ જ કરવું નથી. જે પણ કરવાનું છે એ પ્રભુ અને ગુરુ કરી દે. તમારા માટેની એપ્રોપ્રિએટ સાધના સદગુરુ તમને આપશે. એ સાધના કેમ ગૂંથવી એ સદગુરુ તમને સમજાવશે. એ સાધનાને ગૂંથવા માટે જે એપ્રોપ્રિએટ એટમોસ્ફિયર જોઈશે એ પણ સદગુરુ તમને આપશે. અને તમારી સાધનામાં અવરોધો આવશે એને પણ સદગુરુ હટાવશે. તમે માત્ર સમર્પિત થયા. પ્રભુની આ સાધનાને હું બેકસીટ જર્ની કહું છું. તમારી બેકસીટ જર્ની છે. ઓફિસર હોય એને ક્યાંક જવું છે, એ મીટિંગમાં બેઠેલો છે, શોફરને ફોન કરે છે કે આપણે જવાનું છે અહીંયા. એટલે શોફર ગાડીને એસી કરી નાખે છે. ઓફિસર આવે, શોફર પાછળનું બારણું ખોલી આપે, ઓફિસર અંદર જાય, ખાલી કહી દે અહીંયા જવાનું છે. પછી ગાડી દોડવા માંડે, મંજીલે પહોંચી જાય. ઓફિસર બેઠો બેઠો ઊંઘતો હોય કે કામ કરતો હોય. આવી બેકસીટ જર્ની તમને મળી છે. આવી પ્રભુએ આપેલો માર્ગ, પ્રભુએ આપેલી મજાની સાધનાની કાર, સદગુરુ સોફર તરીકે તમારી બેકસીટ જર્ની. હમણાંની એક મજાની ઘટના કહું. બાંગ્લાદેશની પાટનગરી ઢાકા, ઢાકાથી 150 કિલોમીટર દૂર એક ગામ નાનકડું, અને એનાથી પણ 5 કિલોમીટર અંદર જંગલમાં એક ગુરુનો આશ્રમ હતો. યોગની ઘણી બધી પદ્ધતિ છે, એમાં એક યોગ ક્રિયા યોગ છે. ક્રિયા યોગમાં પણ ઘણું વૈવિધ્ય છે. યુરોપમાં રહેલો એક પ્રોફેસર, એને ક્રિયા યોગમાં રસ છે. ઇન્ટરનેટ પર સર્ફિંગ કરતો હોય છે અને ત્યાં એને નામ મળે છે કે ક્રિયા યોગની આ શાખા પર જેની માસ્ટરી હોય એવા ગુરુ બાંગ્લાદેશમાં છે. નીચે એડ્રેસ આપેલું, ઢાકાથી 150 કિલોમીટર દૂર એક ગામ, ત્યાંથી 5 કિલોમીટર દૂર જંગલમાં આશ્રમ. પ્રોફેસરને ક્રિયા યોગમાં અને ક્રિયા યોગની આ ખાસ શાખામાં બહુ જ રસ હતો. એ ઘણા દિવસોથી શોધમાં હતો. એમાં આજે આ સર્ફિંગ કરતા કરતા નામ મળી ગયું. એને પોતાની યુનિવર્સિટીમાં મહિનાની રજા મૂકી દીધી અને વિમાનમાં બેસી ઢાકા એરપોર્ટ પર આવ્યો. પેલા ગામનું નામ લખીને આવ્યો છે. એરપોર્ટ પર આવ્યા પછી ટેક્સી સ્ટેન્ડ પાસે ગયો અને એને આ ગામનું નામ બતાવ્યું બધાને. બધા જ ટેક્સી ડ્રાઈવરો ખભો ઉચકે છે વિડોલ્ચનો, કારણ કે એકદમ અંતરિયાળ આવેલું ગામ હતું અને બધા ડ્રાઈવરો
હાઈવેના શહેરો ઉપર જવા માટે ટેવાયેલા હતા. એરપોર્ટ પર ઉતરેલો માણસ એને કોઈ શહેરમાં જ જવાનું હોય. મૂંઝાયો પ્રોફેસર, હવે શું કરવું? ફરીથી સર્ફિંગ કરવું, પણ એમાં તો એડ્રેસ આટલું જ હતું, વધારે એડ્રેસ ક્યાંથી જાણવું, શું કરવું? ત્યાં જ એક ટેક્સી આવી. ડ્રાઈવરે પૂછ્યું, તમારે આશ્રમમાં જવું છે? તો કે હા. બેસી જાઓ. પ્રોફેસર બેસી ગયા પાછળની સીટમાં. ગાડી ચાલી. પછી પ્રોફેસરને ખ્યાલ આવ્યો કે 10 કિલોમીટર ગાડી હાઈવે ઉપર ચાલી, પછી તો એવો ખરબચડો રસ્તો કે જાણકાર ડ્રાઈવર જ ટેક્સી ચલાવી શકે. અને પછી છેલ્લા 50 કિલોમીટર તો રસ્તો જ નહીં, ધૂળિયા રસ્તામાં ચાલવાનું. અને પેલા ગામ પછી તો કેડી પણ નહીં, જંગલી રસ્તો, અને એમાં ગાડી ચાલી. આશ્રમ પર બરોબર ગાડી આવી ગઈ. ડ્રાઈવરે કહ્યું, હું અહીંયા જ છું, તમે આરામ કરો, ગુરુને મળો, હું અહીં જ છું. પેલા રૂમ લીધી, નાયો, બ્રેકફાસ્ટ કર્યો, પૂછ્યું ગુરુ ક્યારે મળશે? તો એપોઇન્ટમેન્ટ ડાયરી ખોલી અને સેક્રેટરીએ કહ્યું કે બપોરે 3 વાગે મળશે. 3 વાગે પ્રોફેસર ગુરુની ચેમ્બરમાં ગયા. નવાઈ તો એ લાગી કે જે માણસ ઢાકા એરપોર્ટ પરથી એને ડ્રાઈવ કરીને આવેલો એ જ ગુરુ તરીકે બેઠેલો. પ્રોફેસર નવાઈમાં પડી ગયા. સર તમે? યસ. બહુ મજાની વાત ગુરુએ કહી જે મારે તમને કહેવી છે. ગુરુએ કહ્યું, તારી જિજ્ઞાસા, તારી સાધના માટેની ભૂખ એટલી કે યુનિવર્સિટીમાં રજા મૂકી અને તું યુરોપથી ઠેઠ બાંગ્લાદેશ સુધી આવી ગયો, તો મારે થોડાક તો લાંબા થવું. અને મુંબઈ આવી ગયા અમે. સદગુરુ તૈયાર. બેકસીટ જર્ની. આજે 4 વાત કરી જે આગળ આપણે ખોલીશું. તમને એપ્રોપ્રિએટ સાધના સદગુરુ આપે. એ સાધનાને કેમ ઘોડવી એ સદગુરુ સમજાવે. એ સાધના ઘોટવા માટે જે એપ્રોપ્રિએટ એટમોસ્ફિયર જોઈએ એ પણ તમને સદગુરુ આપે. અને તમારી સાધનામાં અવરોધ આવે તો અવરોધને ગુરુ હટાવી પડે. બરોબર બેકસ્ટેજ જર્ની થઈ ગઈ કે નહીં? તો અર્જુન ચેતના એટલે શિષ્ય ચેતના, જે સમર્પિત છે. પણ આપણે ત્યાં એક શબ્દ છે ટોટલ સરેન્ડર. ટોટલ સરેન્ડર. હમણાં યુરોપમાં એક સરસ પુસ્તક બહાર આવ્યું, લગભગ 240 કે એટલા પાનાનું છે. કાગળ એકદમ સરસ વપરાયો છે, આર્ટ પેપર, બાઇન્ડિંગ સુપરબ. પણ બધા જ કાગળ કોરા. $240 કાગળ કોરા, સુપરબ પેપર્સ, સુપરબ બાઇન્ડિંગ. પુસ્તક ઉપર ખાલી 2 શબ્દ લખેલા છે, ટોટલ સરેન્ડર. ભક્તિ યોગ પરનું પુસ્તક છે. ઉપર લખ્યું છે ટોટલ સરેન્ડર. ખોલો એટલે દરેક પાના કોરા. તમને ખ્યાલ આવી જાય કે મારે કોરા થઈ જવાનું છે, મારે ખાલી થઈ જવાનું. તમે ખાલી થઈ જાઓ, પ્રભુ અને ગુરુ તમને ભરી દે.
અને ખાલી ન થઈ શકો ખાલી બી કરી આપીએ. બોલો, અમે તૈયાર. તમને ખાલી કરવા પણ અમે તૈયાર. તિબેટમાં એક સાધક થયો, બિલારેપાયલનું નામ. એટલો તો વિદ્વાન હતો કે એ વખતની યુનિવર્સિટીઓમાં, વિદ્યાપીઠોમાં એના પુસ્તકો ભણાવાતા. રાત્રે 12 વાગે ઊંઘવાથી એને ઉઠાડો અને કોઈ 5000 માણસો સામે ભાષણ કરવાનું છે. વગર તૈયારી 2 કલાક ભાષણ કરી છે. આવો વિદ્વાન. અને એને સાધનાની તલપ લાગી. એક સાધનાની તલપ લાગે ને, બસ તમારે બીજું કંઈ કરવું નથી. સદગુરુ પાસે આવી જાઓ, સદગુરુ તમને સાધના આપશે. તમારી સાધનાને બિલકુલ ડેવલપ કરવાનું કામ પણ સદગુરુ કરશે. અને ટોપ ટુ બોટમ, બોટમ ટુ ટોપ તમને સદગુરુ પહોંચાડી દેશે. તો બિલારેપાને સાધનાની તડપણ લાગી. એ વખતે પૂરા તિબેટની અંદર નારોપા નામના ગુરુ નંબર 1 કહેવાતા. જ્ઞાનમાં, ત્યાગમાં, બધામાં. તો બિલારેપા ગુરુ નારોપા પાસે જાય છે અને નારોપાના ચરણોમાં સમર્પિત થાય છે અને કહે છે, ગુરુદેવ, મને શિષ્ય તરીકે સ્વીકારો, મને સાધના દીક્ષા આપો. હવે ગુરુએ ડ્યુઅલ એક્શન કરવાનું રહ્યું. ગુરુ જુએ છે કે અહંકારી ચેતના છે આ, અને અહંકારથી એ ખાલી ન થાય ત્યાં સુધી મારે એને સાધના કેમ આપવી. ગુરુનું કામ બહુ મોટું છે, બહુ કપરું છે. તમને બધાને ખાલી કરવા અને પરમ ચેતનાની કૃપા દ્વારા તમને ભરી દેવા એ કામ સદગુરુ કરવા ચાહે છે. માસમાં તો તમને લલચાવી શકાય, પર્સનલી આ કામ કરી શકાય. એક એક વ્યક્તિ ઉપર સદગુરુ આ કામ કરવા માટે તૈયાર હોય. માત્ર તમારી તૈયારી જોઈએ. આ જીવન મળ્યું છે, અનંતા જન્મો ટોટલી મિનિંગલેસ થયા. આ જન્મને આપણે સાર્થક બનાવવો હોય તો પ્રભુની સાધનાથી આ જન્મને ભરી દેવો છે. ગુરુ નારોપાએ જોયું અહંકારી ચેતના છે, એના અહંકારને પેલા ઉડાવવો પડશે. એટલે ગુરુ કહે છે કે સાધના દીક્ષા પછી પેલા એક કામ કરવાનું. બોલો સાહેબ. તો કે કુટીર બનાવવાની છે પેલી જગ્યાએ. બાજુમાં પહાડ છે, પહાડમાંથી પથ્થર તોડી તોડી લાવવાના છે. બળદ, ગાડું, ત્રિકમ, કોદાળી, તારે જે જોઈએ એ આશ્રમના સ્ટોરમાંથી લઈ લેજે. સવારે જવાનું, સાંજે આવવાનું. સાંજે આવીને મને મળજે. પેલો કે સારું. આવ્યો છે સાધના દીક્ષા લેવા. ગુરુ એને પથ્થર તોડવા માટે મૂકે છે. તો પહેલી સજ્જતા થઈ કે ગુરુ પર વિશ્વાસ. એટલે ઘણી વાર હું કહું છું કે તમે જ્યારે સાધના લેવા સદગુરુ પાસે આવો ત્યારે ગુરુએ કઈ સાધના આપવી એવું જજ ક્યારે કરતા નહીં મનમાં. ગુરુએ આને તો આવો ગ્રંથ ભણાયો, મને તો કહ્યું તું સેવા કર. કઈ સાધના દ્વારા તમને ઉચકવા એ સદગુરુ નક્કી કરી શકે. કારણ કે તમારી જન્માંતરીય સાધનાને સદગુરુ જોઈ શકે છે. સવારે બિલારેપા જાય. હવે એને ટેવ કઈ હતી? ભાષણ કરવાની, લખવાની. આ ટેવ તો હતી. સવારથી સાંજ સુધી પથ્થર તોડ તોડ કર્યા, બાવડા રહી ગયા. સાંજે અડધું ગાડું ભરાય એટલા પથ્થર થયા. એ પથ્થર લઈને આવ્યો આશ્રમમાં, પથ્થર મૂકી દીધા,
ગુરુ પાસે આવ્યો. ગુરુ એના ચહેરા સામે જુએ છે. હજુ બરોબર ઠેકાણે આવ્યો નથી. કાલે મને મળજે કે છે. ગુરુ એમ નથી કહેતા હો તું થાક્યો હોઈશ, રસોડે જઈને ખાઈ લેજે. હોશિયાર માણસ એનું ફોડશે, મારે એની એ ખબર રાખવાની ના હોય. ગુરુ તો લાકડી લઈને બેઠા છે. गुरु मोहे मारे, शब्द की लाठी, चेले की मती, अपराधी ने नाथी. हाँ? लाकड़ी तैयार है, वागे છે. લાકડી અમારી વાગવી જ જોઈએ, અસ્તિત્વના સ્તર પર. તમે બી હોશિયાર હો છો. બનિયાન, શર્ટ, શિયાળો હોય તો સ્વેટર, ઓવરકોટ. લાકડી વાગે તો ઓવરકોટ ને મને લાગે છે. આપણે ઊંડાણમાં જવું છે. આપણી મૂળ વાત એ હતી કે કોન્શિયસ માઇન્ડના લેવલ પરની સાધના નહીં ચાલે, આપણે એને અસ્તિત્વના સ્તર પર ઉતારવી છે. એ કઈ રીતે ઉતરે એ આપણે જોઈ રહ્યા છીએ. બીજા દિવસે બિલાલ પાસે બીજું તો કઈ કામ હતું નહીં. ગુરુ પાસે ગયો. ગુરુએ કહ્યું હા પથ્થર લઈ આવો. ફરી સવારથી સાંજ પથ્થર તોડવાના. 7 દિવસ. તમે કોઈ હો તો શું થાય? સાચું કે ગુરુને શોધવા જવું પડે. પેલો ક્યાં ગયો? અરે સાહેબ એ તો ભાગી ગયો, એ તો હશે. એ સાધના દીક્ષા લેવા આવ્યો તો પથ્થર તોડવા. 7મી સાંજે વિલારેપા પથ્થર તોડીને આવે છે. ત્યારે એના મનમાં સવાલ થાય છે કે સદગુરુ શું કરી રહ્યા છે મારા ઉપર. ત્યારે એને ખ્યાલ આવ્યો કે સદગુરુ પથ્થર તોડાવતા નથી, મને તોડી રહ્યા છે. હું સાધના દીક્ષા લેવા આવ્યો છું અને અહંકાર તો મારો એ જ પાછો મારી પાસે છે કે ગુરુના આટલા બધા શિષ્યો છે, પણ એકદમ વિદ્વાન શિષ્યો હો તો હું જ અહંકારને તો લઈને આવ્યો છું. એ 7મી સાંજે પહાડેથી આશ્રમે આવે છે. અહંકાર નીતરી ગયો. ગુરુને ચેમ્બરમાં ગયો. ગુરુએ જોયું, વાહ ખાલી થઈ ગયો હતો. ગુરુ કહ્યું બેસી જા. આપણી ભારતીય પરંપરામાં ગો ધૂલી વેલા બહુ સરસ કહેવાય છે. તમને તેનો અર્થ ખ્યાલ નહીં આવે. આપણે ત્યાં 2 સમય બહુ મજાના. એક વિજય મુહૂર્ત જે બપોરનું મધ્યાહ્નનું છે, અને બીજું ગો ધૂલી વેલા. સાંજના સમયે સૂર્યાસ્ત વખતે ગાયો સીમમાંથી ગામમાં આવે અને એ ગાયોની ખરીની ધૂળથી આખું આકાશ વ્યાપ્ત હોય. એ સમયને ગો ધૂલી સમય કહેવામાં આવે. તો એ સમય હતો. ગુરુએ કહ્યું બેસી જા, સરસ સમય છે, ત્યારે સાધના દીક્ષા આપી દો. ગુરુએ ખાલી બી કર્યો, ગુરુએ ભરી પણ દીધો. તો શિષ્ય ચેતના એટલે અર્જુન ચેતના. અર્જુન સમર્પિત છે. તમારે સમર્પિત થઈ જવું છે. જરૂર તમે પ્રભુને, પ્રભુની આજ્ઞાને શરીરથી સમર્પિત નહીં થઈ શકો. નહીં થઈ શકો. મનથી તમારું સમર્પિત થવું છે. એથી બહાર નીકળશો, બાઇક કે કારમાં બેસશો તો શરીર વિરાજરામાં હશે, પણ એ વખતે મન જો વાચનાના પદાર્થોમાં હોય, મન પ્રભુમાં હોય તો શું થયું? તમારું સમર્પણ મનના સ્તરે પ્રભુ તરફનું થયું. એટલે જ આપણે કાલે એક પંક્તિ ઘૂંટતા હતા, નહીં અચાહ નહીં ચાહના ચરણન લય લીના. ભક્તિનો માર્ગ કેવો છે? નહીં અચાહ નહીં ચાહના ચરણન લય લીના. ચરણોમાં ઝૂકી જવું છે,
સમર્પિત થઈ જવું છે. પ્રભુ હું તારો છું. જ્ઞાન વિમલેશ્વરી મહારાજે બહુ મજાનું સ્ટેટમેન્ટ આપ્યું. હું પ્રભુ તારો, તું પ્રભુ મારો. પ્રભુ આપણા છે જ, પણ કન્ડિશનલી. હું પ્રભુ તારો તો તું પ્રભુ મારો. એક ભક્તિ એકવાર મને પૂછેલું કે ગુરુદેવ, જ્ઞાન વિમલેશ્વરી ભગવંત તો પ્રભુમય ચેતના વાળા હતા. એમણે કહ્યું હું પ્રભુ તારો, એ વાત તો બરોબર હતી, પણ અમે લોકો બોલીએ હું પ્રભુ તારો. અમે ખરેખર પ્રભુના નથી, પ્રભુને સમર્પિત થયા નથી, તો આ સવાલ અમારા માટે ભેષાવાદ ના કહેવાય. તો મેં કહ્યું આનંદગરજી ભગવંત માટે એ સ્ટેટમેન્ટ વિધાન હતું કે હું તારો બની જ ગયો છું. આપણા માટે એ પ્રાર્થનાના લયમાં કે પ્રભુ હું તારો બન્યો નથી, પણ તું મને તારો બનાવ. એની હાવ ગુરુને મોકલ, તારે જે કરવું હોય એ કર, પણ તું મને તારો બનાવ. ઋષભ જીરેસર પ્રીતમ મારો રે. પ્રભુ તું જ માટે મારા માટે પરમ પ્રિય હોય, તારા સિવાય મને બીજું કઈ ગમે નહીં. એવી ભૂમિકાઓ પર આનંદગંજી ભગવંત હતા. હું નથી, પણ મારે જવું છે એ નક્કી છે, અને એના માટે સતત 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 રટો. ઋષભ જીરેસર પ્રીતમ